નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી. આપણા એક વિડિયોની અંદર સૌપ્રથમ આપણે બેઝિક કેમિસ્ટ્રી એટલે કે સરળ રસાયણ વિજ્ઞાન જેની આપણે ખૂબ જ જરૂરી છે એવી એક વિડિયોમાં વાત કરી હતી, જેની અંદર આપણે 1 થી 20 સુધીના તત્વોના નામ, સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના, સાથે સાથે બે વ્યાખ્યા પણ જોઈ હતી. પરમાણુ ક્રમાંક જેની સંજ્ઞા છે Z અને પરમાણુ દળાંક એટલે કે A. બીજું કે પરમાણુનું બંધારણ વિશે થોડી માહિતી મેળવી હતી. પરમાણુના બંધારણમાં મુખ્યત્વે જે 3 કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એમના સ્થાન ક્યાં છે અને પરમાણુ કઈ જગ્યા પર ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમારે જો કોઈ તત્વ આપેલું હોય અને એમાં તમારે શોધવાની હોય તો તમે કઈ રીતે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો, એટલી માહિતી આપણે જોઈએ. હવે આપણો આજનો નેક્સ્ટ પોઈન્ટ છે, એ પણ બેઝિક કેમિસ્ટ્રી છે. એની અંદર આપણે આણ્વીય દળ શોધવાનું છે. તમે શબ્દ સાંભળેલો હશે આણ્વીય દળ. એને ઘણી વખત અણુભાર તરીકે ઓળખવામાં આવે છે. એને ઘણી વખત પાછું ત્રીજું નામ છે મોલર દળ. તો આપણે અણુભાર, આણ્વીય દળ અને મોલર દળ એ કઈ રીતે શોધી શકીએ એની આપણે વાત કરવાની છે. તો આજના પોઈન્ટનું નામ છે આપણું આણ્વીય દળ અથવા અણુભાર અથવા મોલર દળ. 3 શબ્દોથી આપ પરિચિત હશો. હવે ઘણી વખત મોસ્ટ ઓફલી અણુભાર શબ્દનો ઉપયોગ કર્યો છે. શબ્દ છે અણુ. પહેલું તો સૌપ્રથમ જોઈએ કે અણુ કોને કહેવાય. તો આપણને ખબર છે કે ભાઈ પરમાણુ ભેગા થાય એટલે શું બને એની અંદરથી અણુ. પરમાણુ શું છે? તો પરમાણુ એ તત્વનો નાનામાં નાનો ભાગ છે. મીન્સ કે પરમાણુ ભેગા કરી અને શું બનશે? અણુ. તો જ્યારે આપણે કોઈ પણ સંયોજનનો અણુભાર શોધવો તો સૌપ્રથમ એની અંદર કયા કયા પરમાણુ રહેલા છે એ આપણે ઓળખવા પડે. અને પરમાણુ હોય તો એને પરમાણુ દળ મીન્સ કે એનું વજન હોય. હવે દરેક તત્વનું પરમાણુ દળ કઈ રીતે નક્કી થાય તો એ આપણે પહેલા ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. હું હાલ તમને ખાલી થોડી એટલી ઇન્ફોર્મેશન આપી દઉં છું કે પરમાણુય દળ જે છે, પરમાણુય દળ એ કાર્બનની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે છે. કાર્બનને એમણે એક આધારસ્તંભ તરીકે લીધેલું છે અને એની સાપેક્ષે બીજું જે છે એ નક્કી કરવામાં આવ્યું છે. જે દળ સ્પેક્ટ્રોસ્કોપી નામનું સાધન હોય છે એની અંદર એનું પરમાણુય દળ માપવામાં આવે છે અને પરમાણુય દળ પરમાણુના બધા જો સરવાળો કરવામાં આવે તો એની અંદરથી તમને આણ્વીય દળ મળશે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને સ્પષ્ટ થશે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ H2O. H2O નું આણ્વીય દળ શોધો. આ બરાબર ધ્યાન આપીશું. આપણને લાગશે કે એકદમ સિમ્પલ છે, પણ કેમિસ્ટ્રીનો કોઈ પણ એક્ઝામ્પલ જ્યારે તમે ગણતા હશો એ સમયે અલગથી નહીં પરંતુ એની અંદર જ આણ્વીય દળ શોધવું પડશે. એટલા માટે આને બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. તો H2O નું આણ્વીય દળ શોધો, જેની અંદર 2 હાઇડ્રોજન છે અને એક શું છે? ઓક્સિજન. તો આણ્વીય દળ શોધવાની પદ્ધતિ આવી છે. H2O નું આણ્વીય દળ બરાબર અણુભાર શોધવાનો છે એટલે એની અંદર જે પરમાણુ રહેલા છે એના પરમાણુય દળનો આપણે સરવાળો કરવાનો છે. તો આની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2. તો આવી રીતે લખવાનું 2 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળને શોર્ટમાં લખી દીધું છે. પ દળ એટલે કે પરમાણુય દળ. હાઇડ્રોજન એ શું છે? હાલ પરમાણુ છે એટલે એને શું હોય? પરમાણુય દળ. પ્લસ ઓક્સિજન કેટલા છે? 1. તો લખવાનું 1 વખત ઓક્સિજનનું પરમાણુય દળ. હવે પરમાણુય દળની જે કિંમતો છે એ આપણને પરીક્ષામાં આપેલી હોય છે એટલે એ આપણે કોઈ ગોખવાની જરૂર નથી. એ તમને પેપર હશે તો પેપરમાં પણ આપેલી હશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું સીધા મૂલ્ય લખું છું. 2 હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે પ્લસ 1 ઓક્સિજનનું પરમાણુય દળ જે 16 છે. હવે બંનેનો ગુણાકાર કરીશું અને પછી બંનેનો સરવાળો કરીશું. આપણને જવાબ મળશે 18. હવે આનો એકમ બે રીતે લખાય. આનો એકમ તમે એક લખી શકો છો ગ્રામ પ્રતિ મોલ. આપણે મોલ સંકલ્પના ભણીશું એટલે ખબર પડશે કે મોલ શું છે.
અને આ ના લખવું હોય તો તમારે ખાલી પાછળ યુ કરી દેવાનું, યુનિફાઈડ માસ અથવા તો ગ્રામ પ્રતિ મોલ. તો આ રીત છે અણુભાર, આણ્વીય દળ કે મોલર દળ શોધવા. બરાબર છે? આ એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપણે લઈએ NH, જેનું નામ છે એમોનિયા. તમે સાંભળેલું છે. તો એમોનિયાનું આણ્વીય દળ બરાબર શું લખાશે? ચાલો, એમાં કયા કયા પરમાણુ છે? તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન. નાઇટ્રોજન કેટલા છે? 1. તો શું લખીશું? 1 વખત નાઇટ્રોજનનું પરમાણુ દળ પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 3. તો લખીશું 3 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ. 1 વખત નાઇટ્રોજનનું પરમાણુય દળ એ 14 છે પ્લસ 3 પાછું હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું થશે? 1. તો 14 પ્લસ 3 બરાબર 17. એકમ શું લખીશું? ગ્રામ પ્રતિ મોલ, અથવા તો બીજું લખવું હોય તો NH. ત્રીજું એક ઉદાહરણ લઈએ આપણે, NaHCO3, જેનું નામ આપણને આવડતું હશે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું આણ્વીય દળ. બોલો શું લખાશે? તો એની અંદર એક શું છે? Na પરમાણુ છે, બીજો એક હાઇડ્રોજન છે, બીજો કાર્બન છે, અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 3. તો લખીએ પહેલું 1 વખત Na નું પરમાણુય દળ પ્લસ એક શું છે? હાઇડ્રોજન. 1 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ કાર્બન એક છે, 1 વખત કાર્બનનું પરમાણુય દળ પ્લસ ઓક્સિજન કેટલા છે? 3. તો 3 વખત ઓક્સિજનનું પરમાણુય દળ. હવે આપણે એની કિંમતો મૂકી દઈશું. 1 વખત Na નું પરમાણુય દળ જે છે એ 23 પ્લસ 1 હાઇડ્રોજનનું પરમાણુય દળ છે એ 1 છે પ્લસ 1 વખત કાર્બનનું પરમાણુય દળ, કાર્બનનું પરમાણુય દળ 5 વત્તા 3 વખત ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે. હવે ગુણાકાર કરી અને પછી આપણે એનો સરવાળો કરીશું. તો 23 વત્તા 1 વત્તા 12 16 તરી 48. આપણે એનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 84 ગ્રામ પ્રતિ મોલ. NaHCO3 નું આણ્વીય દળ. બીજો પણ એક એક્ઝામ્પલ લઈએ, C2H5OH નું આણ્વીય દળ બરાબર 2 કાર્બન, 5 હાઇડ્રોજન, 1 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. હવે અહીંયા આપણે જોઈએ તો કાર્બન 2 છે, હાઇડ્રોજન 5 અહીંયા લખ્યા છે, 1 અહીંયા લખ્યું છે. એટલે આપણે ટોટલ હાઇડ્રોજન લઈ લઈશું 5 ને 1 6 અને 1 શું છે? ઓક્સિજન. જો કઈ રીતે 2 વખત કાર્બનનું પરમાણુય દળ પ્લસ અલગ અલગ લખવાની કોઈ જરૂર નથી. 5 હાઇડ્રોજન આ અને 1 હાઇડ્રોજન આ, એટલે ટોટલ 6 હાઇડ્રોજન. એટલે 6 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 1 ઓક્સિજન, એટલે 1 વખત ઓક્સિજનનું પરમાણુ. કિંમતો મૂકી આપણે. કાર્બનનું પરમાણુય દળ 12, 6 હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ઓક્સિજનનું પરમાણુય દળ 16. 12 2 24 + 6 + 16. આનો આપણે જો સરવાળો કરીએ તો આપણને મળશે 46 ગ્રામ પ્રતિ C2H5OH નું આણ્વીય દળ. જો આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ, C12H22O11
નામ સાંભળેલું હશે, આણ્વીય દળ સુક્રોઝ, જે ખાંડ કહીએ છીએ, C12H22O11. તો સીધું કાર્બન કેટલા છે? 12. તો 12 વખત કાર્બનનું પરમાણુય દળ પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 22. 22 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 11 વખત ઓક્સિજનનું પરમાણુય દળ. કિંમતો મૂકી. કાર્બનનું પરમાણુય દળ 12, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 અને ઓક્સિજનનું જે પરમાણુય દળ છે કેટલું છે? 100. હવે 12 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 144 વત્તા 22 અને 11 ગુણ્યા 16 કરીશું એટલે આપણને મળશે 104. બધાનો જો સરવાળો કરવામાં આવશે તો મળશે 342 ગ્રામ પ્રતિ મોલ. એટલે કે સુક્રોઝનો આણ્વિક C12H22O11 આણ્વિક. તો આ રીતે આપણે આટલા એક્ઝામ્પલ દ્વારા આણ્વિક દળ શોધવાની આપણને પદ્ધતિની ખબર પડી. હજુ પણ વધારે એક્ઝામ્પલ આપણે લેવાના છે અને કાઢી નાખું છું. નેક્સ્ટ આપણું ઉદાહરણ છે C6H12O6, જે આપણે સુક્રોઝ તરીકે ઓળખીએ છીએ, નું આણ્વીય દળ બરાબર શું લખાશે? 6 વખત કાર્બનનું પરમાણુય દળ પ્લસ 12 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 6 વખત ઓક્સિજનનું પરમાણુય દળ. કિંમતો મૂકીએ. 6 વખત કાર્બન એટલે કે 12, 12 વખત હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 અને 6 વખત ઓક્સિજન એટલે કે 16. 12 6 72 વત્તા 12 વત્તા 16 6 96 બરાબર સરવાળો કરીશું 180 ગ્રામ પ્રતિ મોલ. એટલે C6H12O6 નું આણ્વિક દળ એ આપણને મળ્યું 180 ગ્રામ પ્રતિ મોલ. નેક્સ્ટ જોઈએ CaCO3 નું આણ્વિક દળ. કયા કયા પરમાણુ છે? કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન. આપણને થોડું મહત્વ સમજાયું છે કે આપણે 1 થી 20 સુધીના જે તત્વો તૈયાર કર્યા છે એ જો આપણને ક્લિયર હશે તો એને ખબર પડશે કે Ca શું છે? તો કેલ્શિયમ છે, બરાબર. તો એક વખત Ca નું આણ્વીય દળ પ્લસ એક વખત કાર્બનનું આણ્વીય દળ પ્લસ 3 વખત ઓક્સિજનનું આણ્વીય દળ. કેલ્શિયમનું જે આણ્વીય દળ છે એ 40 છે પ્લસ કાર્બનનું આણ્વીય દળ એ 12 છે અને ઓક્સિજનનું આણ્વીય દળ છે એ 16 છે. 40 પ્લસ 12 16 તરી 48. જો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 100 ગ્રામ. CaCO3 આણ્વિક એ આપણને મળ્યું 100 ગ્રામ પ્રતિ મોલ. હજુ એક એક્ઝામ્પલ લઈએ કે થોડું અલગ પડતું હોય એવું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું Al2
SO4 3 times જેનું નામ છે રાસાયણિક નામ એલ્યુમિનિયમ સલ્ફેટ. તો આનું આણ્વિક દળ શોધવું હોય તો આપ જોઈ શકો છો કે એલ્યુમિનિયમ કેટલા વખત છે? 2 વખત. લખીશું 2 વખત એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ પ્લસ. હવે આ કૌંસમાં બરાબર ધ્યાન રાખીશું. ગણિતની ભાષામાં સમજીએ તો S જે છે એટલે કે કૌંસની અંદર SO પર આપ્યું છે એ આખો કૌંસ કેટલા ટાઈમ છે? તો 3 ટાઈમ્સ છે. તો એનો અર્થ કે સલ્ફર કેટલા ટાઈમ હશે? 3 વખત. ઓક્સિજન કેટલા હશે? તો 4 તરી 12 વખત. તો 12 વખત શું હશે? ઓક્સિજન અને 3 વખત શું હશે? સલ્ફર. જે આપણે ગણિતની ભાષામાં ભણીએ છીએ એ છે SO4 3 ટાઈમ્સ છે. એનો અર્થ એવો છે કે અંદરનું જે બી તત્વ છે એ 3 ટાઈમ્સ 3 વખત છે. તો સલ્ફર કેટલા થશે? 3. તો લખીશું 3 વખત સલ્ફરનું પરમાણ્વીય દળ વત્તા 4 ઓક્સિજન છે પણ કેટલી વખત છે? 3 વખત. તો 4 તરી 12. 12 વખત ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે. 2 એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ છે 27, 3 સલ્ફરનું છે 32, 12 અને ઓક્સિજન જે છે એ 16 છે. હવે આપણે ગુણાકાર કરીએ તો 27 દુ 54 વત્તા 32 ગુણ્યા 3 કરીએ એટલે 96 અને 12 ગુણ્યા 16 કરીશું તો મળશે આપણને 112. હવે આપણે આનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 342 ગ્રામ પ્રતિ મોલ. આ ક્લિયર થઈ જવું Al2SO4 3 times. આવો એક બીજું એક્ઝામ્પલ લઈએ તો થોડું વધારે ક્લિયર થાય. NH4 2 times SO4. બોલો આની અંદર નાઇટ્રોજન કેટલા છે? તો નાઇટ્રોજન જે NH4 છે એ કૌંસ કેટલી વખત છે? 2 વખત. તો એનો અર્થ કે નાઇટ્રોજન કેટલી વખત છે? 2 વખત. તો શું લખીશું? 2 વખત નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ હાઇડ્રોજન કેટલા થશે? 4 દુ 8. 8 વખત હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ અહીંયા તો સલ્ફર અને શું છે? ઓક્સિજન. સલ્ફર કેટલા છે? તો 1. 1 વખત સલ્ફરનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન કેટલા છે? 4 વખત. તો 4 વખત ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે આપણે એની કિંમતો મૂકી દઈશું. 2 નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 હોય, હાઇડ્રોજનનું 1, સલ્ફરનું 32 અને ઓક્સિજન જે છે એ 16. 14 દુ 28 વત્તા 8 વત્તા 32 અને 16 ચોક 64. આનો આપણે સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 132 ગ્રામ પ્રતિ. તો આ જે છે તે NH4 નું શું આવ્યું? આણ્વીય. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ કિંમતો કઈ રીતે યાદ રાખવી? એલ્યુમિનિયમનું પરમાણુ દળ તો એ આપણે વાત કરી કે ભાઈ યાદ રાખવાની કોઈ જરૂર નથી, એ આપણને આપેલું હોય છે. હવે આટલા દાખલા મેં ગણ્યા છે. હવે હું તમને થોડા ઉદાહરણ હોમવર્કમાં આપું છું જે આપણે ગણવાનું છે. અને સાંજે હું જે તમને હોમવર્ક આપું છું એના જવાબો હું તમને સાંજે મોકલી દઈશ ગ્રુપની અંદર. તો એ જવાબો સાથે તમારો જવાબ સરખે નાખજો. સાથે સાથે હું અહીંયા કિંમતો તમને આપી દઉં છું. પરમાણુ દળની કિંમતો તમને યાદ નહીં હોય. એલ્યુમિનિયમ છે તો એનું પરમાણુ દળ કેટલું છે ભાઈ? 27. તો એ મૂલ્ય હું બાજુમાં લખી નાખું છું અને પછી તમને હોમવર્ક આપું છું. ચલો હવે તમે હોમવર્ક માટે લખી નાખો. હોમવર્ક જે આપણે કેલ્ક્યુલેટ કરી નાખવા સાંજે એને તમને જવાબ મળી જશે. પહેલું છે K2SO4 Al2 SO4 3 times into 24H2. K2SO4 Cr2
SO4 3 times 24H. Next છે K2CO3. એના પછી છે KHCO3. એના પછી છે Na2SO4, CH3, COOH, C6H5OH, C6H6. Next, NH2CO, NH2, H2SO4, HNO3, KCl, HCl, HNO3. આ છે આપણું હોમવર્ક માટે. હવે અહીંયા હું તમને એના પરમાણુય દળ લખી આપું છું, જે તમારે યાદ રાખવાના નથી, પરંતુ એનો ઉપયોગ કરવાનો. કઈ રીતે બરાબર સમજી લેજો. પોટેશિયમ તો હું લખી નાખું છું K બરાબર એનું વેલ્યુ હશે 39. કોની કોની જરૂર પડશે તમે જો પહેલું સૂત્ર જોઈ લો. એમાં K ની જરૂર પડશે, બીજી કોની જરૂર પડશે S. તો S નું જે મૂલ્ય છે એ છે 32. પાછું કોણ આવ્યું? ઓક્સિજન. ઓક્સિજનની જે કિંમત છે એ 16 છે. એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમની કિંમત 27 છે. ફરીવાર સલ્ફર આવી ગયો, ઓક્સિજન આવી ગયું, હાઇડ્રોજન બરાબર 1 થશે. પાછું કોણ આવી ગયું? ઓક્સિજન. ઓક્સિજનની કિંમત તમને આપેલી છે. એવી રીતે બીજામાં જો K2SO4, Cr આવ્યો, જેની કિંમત થશે 52 એટલે કે 52. સલ્ફર, ઓક્સિજન બધું આવી ગયું છે. K જે છે એ 39 આવી ગયું છે. કાર્બન છે એની કિંમત 5 છે. તમને પણ યાદ રહી જશે, પણ ધીમે ધીમે આવી ગયું છે. Na જેની કિંમત છે 23. સલ્ફર, ઓક્સિજન, ઓક્સિજન આવી ગયું છે. C6H5OH. નાઇટ્રોજન એનું મૂલ્ય 14 છે. કાર્બન, ઓક્સિજન આવી ગયું છે. H2SO4, S નું મૂલ્ય જે છે એ 32 આવી ગયું છે. નાઇટ્રોજન, Cl જે છે એનું મૂલ્ય છે 35.5. બરાબર ધ્યાન રાખીશું અને બાકી ક્લિયર છે. નેક્સ્ટ એક બે લખી દઈએ. KBr, જેમાં તમારે Br ની જરૂર પડશે. Br બરાબર મૂલ્ય છે 80. હજુ એક લખીએ KI, જેમાં I નું મૂલ્ય છે 127. તો આ મૂલ્ય તમારે તમારી સાથે રાખવાના. ચોપડાની અંદર પહેલા મૂલ્ય લખી દેવાના અને પછી તમારે આને વ્યવસ્થિત કરી નાખો. સાંજે આના તમને જવાબ મળી જશે. જો તમારો જવાબ ને મારો જવાબ એમાં કઈ ડિફરન્સ આવે તો મને પર્સનલી ગ્રુપની અંદર તમારો જે બી પ્રશ્ન હોય એ મોકલી દેવો, જેનો આપણે સોલ્યુશન કરી નાખીશું. બીજી વાત એ છે કે આના જ્યારે આપણે સરવાળા કરવા બેસો છો, સરવાળા તમે સમજી શકો છો કે આ સૂત્ર ઘણું મોટું છે, તો સરવાળો મોટો થશે. તો હવે સરવાળા કરવા માટે આપ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં છો એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો. હાલ તો આપણી પાસે મોબાઈલ કેલ્ક્યુલેટર છે, પણ બજારમાં જે કેલ્ક્યુલેટર મળે છે એનો યુઝ તમે કરી શકશો સરવાળા કરવા હોય કે પછી ગમે તે કરવા હોય. કારણ કે વિજ્ઞાન પ્રવાહમાં કેલ્ક્યુલેટર એલાઉડ હોય છે, પણ સાદું કેલ્ક્યુલેટર. બે કેલ્ક્યુલેટર પાછા બે પ્રકારના આવે છે, એક સાદું હોય છે અને એક સાયન્ટિફિક હોય છે. જે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એ એલાઉડ નથી હોતું, પરંતુ જે સાદું કેલ્સી હોય છે એનો આપ ઉપયોગ કરી શકો.